ડૉક્ટર સ્ટેન્ટ લાગી ગયું છે, હવે ફરી બ્લોકેજ નહીં થાય ને? આ સવાલ મને લગભગ દરેક એન્જિયોપ્લાસ્ટી પછી પૂછવામાં આવે છે અને સાચી વાત એ છે કે હા, ફરી બ્લોકેજ થઈ શકે છે. વિચારો, જો ઘરની એક પાઇપમાં જામ થયું છે અને તમે તેમાં ફક્ત એક જગ્યાએ નવી પાઇપ લગાવી દો, તો શું એ આખી પાઇપલાઇન હંમેશા માટે સારી થઈ જશે? બિલકુલ નહીં. હાર્ટમાં પણ કંઈક આવું જ થાય છે. સ્ટેન્ટ ફક્ત એક બ્લોકેજને ખોલે છે, પણ બ્લોકેજ બનવાની પ્રોસેસ આખી બ્લડ વેસલ્સમાં ચાલતી હોય છે. એટલે સ્ટેન્ટ પછી ફક્ત ઓપરેશન થઈ ગયું એમ વિચારીને નિશ્ચિંત ના થઈ જાઓ. તમારા LDL કોલેસ્ટ્રોલને ટાર્ગેટ રેન્જમાં રાખો, બ્લડ શુગર અને બીપી કંટ્રોલમાં રાખો. ડૉક્ટરે આપેલી બ્લડ થિનર અને કોલેસ્ટ્રોલની મેડિસિન્સ ક્યારે પણ પોતાની મરજીથી બંધ ના કરો અને સ્મોકિંગથી સંપૂર્ણ દૂર રહો. યાદ રાખો, સ્ટેન્ટ એ આર્ટરીને ખોલે છે, પણ તમારી રોજની આદતો જ તેને લાંબા સમય સુધી ખુલ્લી રાખવામાં સૌથી મોટો રોલ ભજવે છે.